જન્મ જયંતિના કાર્યક્રમમાં ઉજવણી સમિતિ અને સામાજિક જાગૃતિ સમિતિ દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે આજના કાર્યક્રમમાં આજુબાજુના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં પધારેલા વડીલો, યુવાનો, માતા બહેનો, મીડિયાના મિત્રો, કાયદો અને વ્યવસ્થા જળવાય એના માટે અહીં ઉપસ્થિત પોલીસ અધિકારીઓ, તમામ લોકોને હું મારા સેવા જોહાર નમન કરું છું। સાથીઓ, જયપાલસિંહ મુંડાનો આખો ઇતિહાસ, એમનું વ્યક્તિત્વ, એમણે કરેલા કાર્યો, તમામ બાબતોએ આગલા વક્તાઓએ આપણને કીધું છે। જે રીતે સંવિધાનમાં દલિત સમાજ માટેની જે બાબા સાહેબ આંબેડકરની ભૂમિકા હતી, એ જ પ્રકારની ભૂમિકા આદિવાસી સમાજ માટે સંવિધાન સભામાં જયપાલસિંહ મુંડાએ નિભાવી છે। ત્યારે આજે આ મંચ પરથી જયપાલસિંહ મુંડા જન્મ જયંતિ ઉજવણીનો જેમણે આયોજન કર્યું છે, એમને હું અભિનંદન આપું છું અને આપણે સૌ એમના માટે એકવાર જોરદાર તાળીઓ પાડી લઈએ। સાથીઓ, બહુ મોટી વાત છે। આજે ન્યાય પ્રણાલિકા હોય, આજે બ્યુરોક્રેટ્સ હોય, અધિકારીઓ હોય, જે બંધારણમાં આપણને પ્રાવધાન આપણા પૂર્વજોએ જયપાલસિંહ મુંડાએ કરી આપ્યા છે, એને મારી મચોડીને એને ધોડીને પી જનારા લોકો આજે સત્તા પર બેઠા છે। એનું અર્થઘટન અલગ અલગ કરીને આજે સંવિધાનની અમલવારી આપણે 5મી અનુસૂચિ હોય, પૈસા એક્ટ હોય, એટ્રોસિટી એક્ટ હોય કે ગામ સભાનો પાવર હોય, એક પણ વસ્તુની આજે અમલવારી નથી થઈ રહી। અનેક વક્તાઓએ આગળ કીધું કે આપણા બંધારણમાં આદિવાસીઓ માટે આટલા પાવર છે, આપણી ગામ સભાને આટલા પાવર છે, પણ આ સરકારની રાજ્યોમાં એ ગામ સભાના પાવરો તો દૂર, પણ એ ગામ સભાને જ આ લોકો માનવા તૈયાર નથી। એમની જો હુકમી આજે ચલાવી રહ્યા છે, 73 એનો કાયદો બન્યો, આદિવાસીઓની જમીનો કોઈ લઈ ન શકે કે વેચી ન શકે, પણ આજે અંબાજીથી ઉમરગામના વિસ્તારોમાં આદિવાસીઓની જમીનો આ સરકાર અને એમના કલેક્ટરો, એજન્ટો બનીને આપણી જમીનો આજે વેચી રહ્યા છે। કેટલાક નેતાઓ, કેટલાક પદાધિકારીઓ આદિવાસી ખેડૂતોની જમીનોના સોદા કરવા માટે કટિયાઓ ખિસ્સામાં લઈને બજારોમાં ફરી રહ્યા છે, દલાલો બની ગયા છે। એવી રીતે ગ્રામ સભાના પાવરો પણ ખતમ થઈ ગયા છે। આપણે અનુસૂચિ 5 એવું કહે છે કે અનુસૂચિ 5 વિસ્તારમાં સરકારની 1 ઇંચ પણ જમીન નથી, તો આજે આ વિસ્તારમાં એટલા મોટા મોટા પ્રોજેક્ટોમાં સરકારો જમીન શા માટે લઈ લીધી છે? આજે નર્મદા ડેમના વિસ્થાપિતોનો ન્યાય કેમ નથી થયો? આજે કડાણા ડેમના વિસ્થાપિતોને ન્યાય કેમ નથી મળ્યો? ઉકાઈ ડેમ હોય કે કરજણ ડેમના વિસ્થાપિતોને ન્યાય કેમ નથી મળ્યો? ત્યારે જે પણ સંવિધાનમાં પ્રાવધાન છે એનું આજે અમલીકરણ નથી થઈ રહ્યું। આજે વન અધિકાર અધિનિયમ 2006 માં બન્યો, એમાં આદિવાસીઓને જે સત્તા આપી, જે પણ ખેડશે એને દાવા મંજૂર કરવાની સનદ આપવાની જે જોગવાઈ છે, એના માટે પણ આજે આદિવાસીઓને સનદો પણ આપવામાં નથી આવતી। ત્યારે સાથીઓ, આજે આપણી આ પરિસ્થિતિ શા કારણે બની છે? કેમ કે આપણે બધા એક નથી। આજે અમે રસ્તે વાત કરતા આવતા હતા કે આદિવાસી સમાજની જનજાગૃતિ અને એકતાની મીટિંગ છે, આપણે જઈએ કે નહીં જઈએ, પણ કદાચ આજુબાજુના 8-10 ધારાસભ્ય હાજર હશે, પણ દુઃખ સાથે કહેવું પડે છે કે ગુજરાતમાં 27 જેટલી અનામત બેઠકો પરથી ચૂંટાઈને વિધાનસભામાં ગયેલા ધારાસભ્ય આટલી મોટી સંખ્યામાં આપણો સમાજ ભેગો થયો છે, છતાં પોતે ઉપસ્થિત નથી રહ્યા અને પોતે સાબિત કરી દીધું છે કે પક્ષ પાર્ટીના ગુલામ બનીને બેઠા છે। સાથીઓ, હું 380 થી 400 કિલોમીટર અહીંયા આવ્યો છું। મારે રસ્તે એક બીજો
પ્રોગ્રામ હતો એટલે હું લેટ થયો, પણ હું આ મંચ પર એટલા માટે આવ્યો છું કે આ મંચ સમાજનું મંચ છે, સમાજ જાગૃતિનું મંચ છે. ત્યારે સમાજ જાગૃતિના મંચનું આમંત્રણ મળે એટલે જવું પડે. ત્યારે આ મંચ પર મેં કોઈ પાર્ટીના ધારાસભ્ય તરીકે નથી આવ્યો, પણ આદિવાસી સમાજના ધારાસભ્ય તરીકે મેં આવ્યો. આજે અનામત બેઠક પરથી હું ધારાસભ્ય બન્યો છું. કદાચ કોઈ પણ પાર્ટી મને મેન્ડેટ આપી દે, ટિકિટ આપી દે, પણ જો આદિવાસી જાતિનું સર્ટી હું મારા ફોર્મમાં નહીં જોડું, તે દિવસે મારું ધારાસભ્યનું ફોર્મ પાસ થવાનું નથી.